હમણાં સાઉથમાં ચોરીમાં જે બેઠો તો એને ઊંચકી અને બાજુમાં મૂકી દીધો અને કન્યાને લઈને જતા રહ્યા. બીજા જણા લઈને જતા રહ્યા. બોલો, કન્યાને લઈને કોકની લઈને જતા રહ્યા. ઘણા 60-70 વર્ષે પરણે છે. એક ભાઈએ આત્મહત્યા કરી. 103 વર્ષના ભાઈ છે, આત્મહત્યા કરી. એમને લગ્ન કરવાતા, 7મા લગ્ન. એવા ધર્મમાં છે એટલે એમાં થઈ શકે એવો ધર્મ છે. 7મા લગ્ન. તે છોકરાઓએ ના પાડી કે હવે 103ના થઈ ગયા, હવે માંડીવાળો 103 તકે લગ્ન કરવાની ઉંમર છે. તે બાપુજીને ખોટું લાગી આવ્યું ને આત્મહત્યા કરી લીધી. 103 વર્ષે આત્મહત્યા. આમાં જવા જેવો જ હતો. 103 વર્ષે લગ્ન કરાતા હશે યાર. આવા એ લોકો છે. અને અહીંયા 18-20 વર્ષે જતા રહ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાય. એ મારા ભગવાન, એ ભગવાનનો શિષ્ય, એની મેં કંઠી ધારણ કરી. આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો મને થયો છે તો પ્રાપ્તિનો પરિચય થાય. એ મારા પરમહંસો, એ મારા હરિભક્તો. પેલા મેથાણના ગોવિંદરામ અને અમરાબાઈ. મેથાણમાં ગોવિંદરામ હરિભગત, એના લગ્ન થયા. ઘરવાળીનું નામ અમરાબાઈ. તે લગ્ન કરીને ગામમાં આવ્યા, જાન તેડીને પાછા આવ્યા. છેડાછેડી છોડવાના બાકી હતા અને ત્યાં સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાન ગામમાં આવ્યા છે. તે ગોવિંદરામ કે આ તો સારું કહેવાય, આપણા ઈષ્ટ દેવતા જ આવ્યા છે તો એની હાજરીમાં છેડાછેડી દર્શન કરીને છોડીએ. તે ગોવિંદરામ એના ઘરવાળાને લઈ અને ભગવાન સ્વામિનારાયણ કોકના ઘરે સભા ભરીને ફળિયામાં બેઠા હતા મેથાણમાં. તે ગોવિંદરામને આવતા જોયા, બાજુમાં ઘરવાળી હતી. તે ભગવાન સ્વામિનારાયણ ગોવિંદરામને જોઈને શું બોલ્યા? આવો ભાઈ બેન આવો. શું બોલ્યા? આવો ભાઈ બેન આવો. આવું બોલાય? ગતાગમ પડે નહીં? આટલી તો ખબર ના પડે. લુગડા જોઈને ખબર પડી જાય કે આ પેલા વરઘોડિયા લાગે છે. લુગડા પરથી ખબર પડી જાય. છેડાછોડી બાંધેલા હતા એના પરથી ખબર પડી જાય. ભેગા બીજો એક કાફલો આવ્યો હોય, બધા જાનૈયા, એના પરથી ખબર પડી જાય. અને જાણ્યા વગર બારોબાર ભાઈ બેન કહી દેવાય એમ? તમે યજ્ઞમાં બેઠા હોય ને ફોટોગ્રાફર એમ કે ભાઈ બેન જરા હરખા બેસજો ને. એ ભાઈ ભાન પડે છે કે નહીં? ભાઈ બેન છે, ઘરવાળા છે, ધર્મપત્ની છે, આવું થાય. હા તો ભાઈ બેન કહી દીધા. તો ગોવિંદરામે એના પત્ની સામે જોઈને શું કીધું કે મહારાજની ઈચ્છા છે કે આપણે પતિ પત્ની તરીકે નહીં પણ ભાઈ બેન તરીકે જીવીએ. જીવ્યા ત્યાં સુધી બંને જણાએ પતિ પત્નીનો સંબંધ ન રાખ્યો, ભાઈ બહેનનો સંબંધ રાખ્યો. આવા પ્રસંગો લાવો. શું સ્વામિનારાયણ ભગવાનના ભક્તો હશે, કેવી આજ્ઞાનું પાલન કરે. તો સદવાંચન કરીશું તો આપણને ખબર પડશે કે આ સંપ્રદાય જુદો છે. આના ભગવાન જુદા, એના સંતો જુદા, એના ભક્તો જુદા, એના બાઈ ભક્તો જુદા. એક એક આજ્ઞા એ શિરોધાર્ય કરે છે. અને આ વાંચનમાંથી પરિવર્તનની પ્રેરણા મળશે, સતત પ્રેરણા મળશે કે આગળ વધવું છે. એવા સેંકડો પ્રસંગો સતત વાંચનમાંથી જ આવ્યા કરશે. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો, જીવન ચરિત્ર વાંચો. પ્રમુખ સ્વામી મહારાજ મધુબાન રિસોર્ટમાં ગયા હતા આણંદમાં, અમારા પ્રયાસવીનબાઈના રિસોર્ટમાં. થોડા દિવસ બાપાને ત્યાં એમનો આગ્રહ હતો કે બાપા પધારે. એમાં થોડા દિવસ બાપા રોકાયા હતા. એમાં ગાડીઓ જેમ તેમ પાર્ક થયેલી હતી અને પ્રયાસવીનભાઈ ડિસિપ્લિનના બહુ આગ્રહી, એટલે વોચમેનને બોલાયો અને કે ગાડીઓ ખોટી કેમ પાર્ક થઈ છે? એ કે સાહેબ હું તો કહું છું પણ આ લોકો બધા હરિભક્તો એટલા ઉતાવળમાં હોય છે ને સવારે પેલા દર્શનમાં, એમાં જેમ તેમ મૂકીને જતા રહે છે. પ્રયાસવીનભાઈ કે એનો વાંક ના કાઢ, તું વોચમેન છે, તારી ફરજમાં આવે છે. અને ડિસમિસ કરી નાખ્યો એને કે નોકરી પર આવતો નહીં. અને શેઠ તો ધારે એ કરી શકે. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ ખબર પડી. બાપા જે તે સમયે કશું જ બોલ્યા નહીં. પણ જ્યારે એ કંપનીમાંથી નીકળતા હતા, મધુબાન રિસોર્ટમાંથી બાપા નીકળતા હતા એલિકોનમાંથી, અને એ સમયે પ્રયાસવીનભાઈ બાપાને હાથ જોડીને વંદન કરતા હતા
આભાર માનતા હતા, ગદગદ થઈ ગયા હતા. એ સમયે બાપા નજીક જઈને કહે છે કે સાહેબ તમે અમારી સંભાવના બહુ સરસ કરી, ઠાકોરજી સંતોન રાખ્યા, અમારી એક વિનંતી છે. તો કે સ્વામી બોલો ને, બાપે વિનંતી એવું ના કહેવાય. તો સ્વામી કહે કે અમારા હરિભક્તોએ ગાડીઓ જેમ તેમ પાર્ક કરી, એમાં તમે વોચમેનની ભૂલ સમજીને એમને કાઢી મૂક્યા છે. તો અમારી એક વિનંતી છે કે અમારા હરિભક્તોએ ગાડીઓ ભૂલ ખોટી પાર્ક કરી, તો એમાં બદલ હું માફી માગું છું, પણ પેલા વોચમેનને નોકરીએ પાછો રાખી લેજો. આ પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય છે. આ પ્રમુખ સ્વામી મહારાજની માફી માગવાની વૃત્તિ છે. આપણે આપણી ભૂલની માફી માગી શકીએ? ઘણા ખોટી પાર્ક કરી હોય ને તો એ પાર્કિંગ વાળા કે ભાઈ આમ પાર્ક કરો, જા થાય કર લે, જા, નહીં થાય. આવું કરે. આ તો કોકે ગાડીઓ ખોટી પાર્ક કરી તો એ બાપા કહે છે અમારા હરિભક્તોની ભૂલ બદલ અમે માફી માગીએ છીએ, પેલા નોકરીએ રાખી દેજો. આવા પ્રસંગો સાંભળ્યા હોય તો પરિવારમાં કંઈક પ્રશ્ન થાય તો માફી માગતા સંકોચ ન થાય. આ પ્રસંગો આપણને પ્રેરણા આપે છે. આવી તો અનેક ગણી પ્રેરણા આપણને ધર્મશાસ્ત્રોમાંથી પ્રાપ્ત થાય છે. પરિવર્તન થશે. જોબન પગીનો પ્રસંગ તમે સાંભળો, કેવો લૂંટારો, જેતલપુરની ગણિકા એટલે વેશ્યા કુલટાબાઈ, ભગવાન સ્વામિનારાયણની સાચે ભાવે સેવા કરી અને મુક્તાનંદ સ્વામી જેવી સ્થિતિ કરી દીધી ભગવાન સ્વામિનારાયણે. બાઉદ્દીન કઠિયારાનો પ્રસંગ સાંભળો તમે. સેવાથી કેવું પરિવર્તન થાય, પેલું સ્થિતિનું પરિવર્તન, આર્થિક પરિવર્તન, સ્વભાવના પરિવર્તન. એ પેલા નાગરનો રસાસ્વાદ ટળી ગયો, ગુણાતીતાનંદ સ્વામી નિસ્વાદી સમજ્યા એમાં. આ પ્રસંગો જો ખરા ભાવથી સાંભળીએ, મનન કરીએ, આપણું એ પરિવર્તન થઈ જાય. એવો અદ્ભુત ખજાનો આપણી પાસે છે. તો ખાસ આજે જેટલા સભામાં હરિભક્તો બેઠા છે, બુક સ્ટોલમાં બધું જ સાહિત્ય ઉપલબ્ધ છે. પણ બુક સ્ટોલમાં જઈને ઘણા પૂછે છાસનો મસાલો આવ્યો, નાચોસ આવ્યું, નાચોસ, હા નાચોસ ખાઓ. થોડા પુસ્તક તો પૂછો. પુસ્તક કશું લેતા જ નથી, લે તો પાછા મૂકી રાખે છે, પગે લાગે રોજ. ચોપડા પૂજન થાય તરકાલ લાગે, ખાલી વાંચે જ કશું જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજના 10 ભાગ બધા લીધા હોય એવા બહુ ઓછા હશે, લીધા હોય તો વાંચ્યા હોય એવા બહુ ઓછા હશે. એ તતામપી કૌંતેય એના જેવું છે. બધા પાછા પામી શકતા નથી, વાંચી શકતા નથી. તો આપણે બધા એ ભાગ લેવાના, એને વાંચવાનું. આપણી પાસે આટલું સાહિત્ય ઉપલબ્ધ છે. આજે પાછું અક્ષર પ્રકાશ સ્વામી યુવાનોએ બધા કાઉન્ટર અહીંયા કર્યું છે કે હરિભક્તોને તકલીફ ના થવી જોઈએ. વરસાદમાં બુક સ્ટોલ સુધી લેવા જવું ને ના જાય તો પુસ્તક કંઈક વસાવવાના, એકાદું પુસ્તક લેવાનું. મોટા મોટા માણસો, મુકેશ અંબાણી દર વર્ષે 50 પુસ્તકો વાંચે છે. એવરી યર he reads 50 books. તો સાંખ્યનો વિચાર, સવળો વિચાર, આત્માનો વિચાર, પરમાત્માનો વિચાર.